ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ઘણા ખરા ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ થયો છે. મોંઘા ભાવનું બિયારણ, ખાતર, મજૂરો અને મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. તુવેરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ચિંતિત થયા છે. ત્યારે શું છે ખેડૂતોની ચિંતા, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ધારી તાલુકાનું ગોવિંદપુર આ ગામની વસ્તી મુખ્યત્વે ખેડૂતોની છે, જે ખેતીકામ અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગોવિંદપુરના આ સુખપુર રોડ ઉપર આવેલ ઘણા ખેડૂતો દ્વારા શાળા વળતરની આશાએ તુવેરનું વાવેતર કરવામાં આવ્યું. ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવ્યું તે નિધિ કંપનીનું 711 નંબરનું બિયારણ હતું. આ બિયારણ વાવ્યા બાદ તુવેરનો કોઈ પણ પ્રકારનો ફાળ છોડવામાં આવ્યો ન હતો. જ્યારે આ ખેડૂતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોંઘા ભાવનું બિયારણ, મજૂરી, ખાતર અને ખેતરની સાર સંભાળ રાખવામાં દિવસ રાત એક કરી મહેનત કરી. જ્યારે તુવેરના પાક લેવાની મોસમ આવી ત્યારે અહીં તો કંઈ ચિત્ર કંઈક જુદું જોવા મળ્યું. માત્ર ને માત્ર છોડવાની ઊંચાઈ વધતી ગઈ, પરંતુ ફાળના નામે કંઈ આવ્યું જ નહીં. તો આ ખેડૂતો ચિંતિત થયા છે. ગોવિંદપુરના તમામ ખેડૂતો દ્વારા જ્યાંથી બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે કંપનીના મેનેજરને બોલાવીને બાબતની ફરિયાદ કરી હતી. ત્યારે નિધિ બિયારણ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંક ને ક્યાંક જમીનનો પ્રશ્ન હોઈ શકે, દવા કે બીજી કોઈ વસ્તુનો છંટકાવ કર્યો હોય તેમના હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપ્યો. અને ખેડૂતોને તુવેરનો પાક નિષ્ફળ જતા ખેડૂતો ખેતી નિયામકની કચેરી ધારી ખાતે જઈને રૂબરૂમાં ફરિયાદ કરેલી કે બિયારણ અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાળ આવી નથી અને એ બિયારણના મેનેજર દ્વારા પણ અમોને સંતોષ જવાબ મળ્યો નથી. ગોવિંદપુરના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. જે સિઝન એમને સારું વળતર મળશેની આશા હતી તે તમામ સિઝનમાં તુવેરનો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરના ઘણા ખરા ખેડૂતો ચિંતિત બન્યા છે. આજે મોંઘું બિયારણ, મજૂરી અને ખેતી કરવી ખરેખર અઘરી હોય એવા સમયે ખેડૂતોને મોંઘા ભાવના બિયારણની ખરીદી કરીને બિયારણના વાંકે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે નિધિ 711 નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને શું ન્યાય મળે છે એ સમય બતાવશે. નામ ભરતભાઈ મગનભાઈ નાકરાણી, ગામ ગોવિંદપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમે આ નિધિ કંપનીમાં એલી તુવેર વાવી છે. બધાએ 100 ખેડૂત છે તે કોઈને ફાલ બેહતો જ નથી. ના 6-7 મહિના પૂરા થવા આવ્યા એ લોકો કંપનીના સાહેબો આવ્યા એ એમ કહે છે કે વાતાવરણનો પ્રોબ્લેમ હોય બોલો. અને બાજુના જ પડામાં જે તુવેર ઊભી છે બીજી કંપનીની એમાં સારામાં સારો ફાલ છે. વીઘે 30-30 મણ થાય એવો ફાલ છે. જેટલું એમાં ખાતર નાખ્યું એટલું જ આમાં નાખ્યું. એમાં દવા છાંટી એટલા પટામાં 3 વાર તો દવાના પટ માર્યા. તો આમાં ફાલ નથી. આનું કરવાનું શું? આમાં ખેડૂતને ક્યાંક વળતર મળે છે કે એવી માગણી છે ખેડૂતની કે કંપની આને વળતર આપે, પણ કંપનીવાળા કાંઈ ધ્યાન જ દેતા નથી. આમાં બિયારણ લીધું હતું 3000નું બિયારણ થયું હતું. 350નું કિલો પેકિંગ આવ્યું 1 કિલોનું. અને એવા વીઘે 1 કિલો જોઈએ 8 વીઘામાં 8 પેકિંગ એ આવ્યા. વાહ ડીએપી ખાતર 7-8-10 હજારની દવા છાંટી, નીંદવાના પૈસા મજૂરીના, હવે તો દવા છાંટવાના પૈસા ના. અટાણા ઢોર સારી એવી દિશા બેઠી છે તો ખેડૂતો કરે તો જાય ક્યાં? એટલે ખેડૂતનો એક જ પ્રશ્ન છે કે કંપની આનું વળતર ચૂકવે. અમારી માંગ એ જ છે બધા ખેડૂતોની. નિધિ કંપનીવાળા કે એમ કહે છે કે આ તમારે કે વાતાવરણને ગરીને હિસાબે તો આ બાજુના જ પડામાં તુવેર બજીએ ઊભી છે એ બધાને ફાલ હારામ હારો છે. અમારી વળતર મળે એવી માંગ છે બધાની. આ તુવેરના ગોવિંદપુરની બાબતે, ગોવિંદપુર ગામમાં તુવેર પાકમાં કંઈ નિષ્ફળ ગયો છે એ બાબતે અત્રેની અમારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી. સાહેબ, નિષ્ફળ જવાનું કારણ શું? નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે. ખાસ કરીને બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે. પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે. સર, બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો, શું કહેશો? મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે. જે બાજુવાળા છે એની બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો, તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે. સર, ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે ખેડૂતને નુકસાની ગઈ છે, તો શું આ બિયારણના હિસાબે હોઈ શકે કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે? શું હોઈ શકે સાહેબ? બિયારણની ગુણવત્તા બી હોઈ શકે, વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે, સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે. પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે, તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય. મબલક તુવેરની ખેતી સારો પાક લેવા માટે શું કરવું જોઈએ સાહેબ? મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ અને સારી તમે પાક માવજત આપો અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર
સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સારી ગુણવત્તાવાળી વાપરો તો મબલક પાક મેળવી શકાય છે. મારું નામ લાલજીભાઈ કુરજીભાઈ મામનપરા, ગામ ગોવિંદપુર, તાલુકો ધારી. હું અત્યારે ચતુરભાઈ વીરજીભાઈ સતાસિયાની વાડીએ આવ્યો છું. ત્યાં એણે તુવેર વાવી છે, 6-7 મહિના થઈ ગયા છે અને તુવેરની અંદર ફૂલડા છે ક્યાંક કોક જગ્યાએ, પણ શીંગું બેહતી નથી. આમાં ફોલ્ટ મને તો એવું લાગે છે કે બિયારણમાં જ છે. સેમ બાજુના જ ખેતરમાં તુવેર વાવેલી છે અને પ્રોસેસ બેયની એક જ હરખી કરેલી છે, છતાં આમાં ફાલ નથી ને એમાં ફાલ સારામાં સારો છે. એટલે ફોલ્ટ તુવેરના બિયારણમાં જ છે. મેં પણ 6 વીઘાની વાવી છે તુવેર, મારે ફાલ સારો છે. અને વાતાવરણનો કોઈ ઇસ્યુ હોય તો એ પ્રશ્ન નથી, કારણ કે વાતાવરણનો તકલીફ હોય તો બધાને ફાલ ન આવે. બાજુના ખેતરમાં તુવેર થાય ને આમાં ન થાય એવું બને નહીં. વાતાવરણનો ફોલ્ટ હોય તો ફોલ્ટ બિયારણનો જ છે, બીજું કાંઈ છે નહીં.